અમારા દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી જુનાગઢવાળા, એ પરંપરાને કારણે મારું નામ આવ્યું. એ અમારા દાદા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી જુનાગઢવાળા ગમે એટલા બીમાર હોય, ઠાકોરજીના ઘંટાનાદ થાય એટલે એમ કે બેસી બિરાજી જાય. તાવ આવ્યો હોય ભયંકર, પણ પોઢે નહીં. ઠાકોરજીના ઘંટાનાદ થાય, નીચે ઘંટાનાદ થાય, પોતે બિરાજી જાય કે હવે આપની તબિયત સારી નથી, પોઢો, સેવામાં નથી પધારતા, પોઢો. એ કે સેવામાં ભલે નથી જતો, પણ હું એનો સેવક છું. એ બિરાજતા હોય ત્યારે મારે કેમ સુવાય? ઠાકોરજી બિરાજે ત્યારે હું કેમ સૂઈ શકું? આવા ભાવના એમની ઠાકોરજીની હતી. બીમારી હોય તો બિરાજ્યા રહેતા, રાજભોગ થઈ જાય પછી જ એ પાછા પોઢે. કે તમે તાવ આવ્યો છે, પોઢી જાઓ. તેમ કે દાદા હું તો એનો સેવક છું. એ જાગીને બિરાજી ગયા હોય તો મારાથી કેવી રીતે સુવાય? એ બિરાજે છે તો હું કેવી રીતે, એ ઠાળા છે, બિરાજે છે તો હું કેમ સૂઈ શકું? હું એનો સેવક છું. તો પોઢા છે ને ત્યાં બીમાર છે ને સેવામાં નથી આવતા, છતાં સેવામાં જ છે. આને સેવા જ કહેવાય, કારણ કે અનુસંધાન છે કે હું એમનો સેવક છું. અને એમના બેટીજીઓને પણ એવી શિક્ષા હતી નાનપણમાં કે ઠાકોરજીના ઘંટાના થાય એની પહેલાં બધાએ ઉઠી જવાનું, સ્નાન કરી હાથ જોડી અને મંદિર પાસે ઊભા રહી જવાનું. બધાએ બાળકોની પણ એવી આદત હતી કે હાથ જોડીને મંદિર પાસે બધાએ સ્નાન કરીને પહેલાં ઊભું રહી જવાનું કે આપણે બધા એના સેવક છીએ, એના માટે જ છીએ. પહેલાં એની સન્મુખ થવાનું, જાળી તંપસ કરવા, મંગલભૂમિ આદર, પછી રમો, પછી ભણો, રમો, બધું પછી પહેલાં મંગલા વખતે બધાએ હાજર થઈને ઠાકોર સન્મુખ આવી ગયો. આપસીને એવી કાયમ માટે એવી શિક્ષા રહેતી કે આપણે ઠાકોરજીના સેવક છીએ. ઠાકોરજી જાગે એની પહેલાં તો દાસ તૈયાર હોવો જોઈએ ને. ઠાકોરજી જાગી જાય પછી જાગવું આપણે, એના પહેલાં આપણે તૈયાર હોવા જોઈએ કે આપણે એના દાસ છીએ, સેવામાં તૈયાર હોવા જોઈએ. ઠાકોરજી જોવે કે અમારા સેવકો આવી ગયા છે, એવો ઠાકોરજીનો ભાવ હતો. અમારા દાદાજી પુરુષોત્તમલાલજી એવા ભક્ત હતા, એવા ઠાકોરજીમાં નિષ્ઠ ભગવદીય જીવન આપે જીવું. તો એમના ઘણા પ્રસંગોમાં સેવા રહેતી, વાતની સેવા. જપાટમાં વાર લાગે અને સેવાનો સમય હોય તો જપાટ છોડીને તરત સેવામાં પધારે. એક શ્લોકનો પાઠ કરીને ભાગવતજીનો પાઠ થઈ ગયો, સેવાનો સમય હોય તો ભાગવતજી પાઠમાં બિરાજા ન રહે, તરત સેવામાં પધારવું. એટલો સેવાનો એમને ભાવ રહેતો હતો. અને ઠાકોર પોતાને નિત્ય હંમેશા પ્રભુનો હું સેવક છું, દાસ છું, એ જ ભાવનાથી પોતે રહેતા. સારા કપડાં ન પહેરતા, ઘરેણા ન પહેરતા કે મારા પ્રભુ ધરણ કરે, આપણે શું પહેરીને કરવું છે. લીલામાં પધાર્યા તો ધોતી ઉપરના કોરા એમની પાસે નહોતા. છેલ્લે ધરાવાના કોરા ધોતી ઉપરના જોઈએ લીલામાં પધાર્યા ત્યારે બજારમાંથી લેવા જવું પડ્યું. એમના બધાએ ટંક ખોલ્યા, કબાટ ખોલ્યા તો ધોતી ઉપરના કોરા મળ્યા નહીં. 2 જોડી જે ધરતા એ જ, બીજા કોઈ કોરા. આખા સોરઠના સિંહ કહેવાતા, સોરઠના રાજા કહેવાતા. જુનાગઢનો નવાબ પણ ઝૂકતો ત્યાં, પણ પોતે પોતાના ઠાકોરજી સામે એવા ઝૂકેલા હતા કે આ બધું એના ચરણાવે, હું એનો દાસ છું. દામોદરલાલ મદનલાલ સિવાય અમારું કાંઈ સર્વસ્વ એ જ છે. આટલો એમનો આગ્રહ રહેતો હતો સેવાનો. એમના બેટીજી નાના હતા, એના બેટીજીએ મને પ્રસંગ કીધો. તેના બેટીજી નાના હતા, એ મુંબઈ આવતા હતા, દાદાજી મુંબઈ પધારતા હતા કોઈ કામ માટે. ત્યારે બેટીજીએ એમ કીધું કે સારી સાડી લઈ આવજો, કે દાદાજી સારી સાડી લાવજો, કારણ કે પહેલાં તો સાડી જ ઘરમાં પહેરાતી નાનપણથી, તો સાડી બહુ સારી વસ્તુ. તો દાદાજી તરત જ કીધું કે તમારે લુવાણા વાણિયાની ઘરે જન્મ લેવાની જરૂર હતી, વલ્લભકુલમાં ખોટો જન્મ લીધો. તમે પોતાની માટે સાડી માંગી, ઠાકોરજી માટે કંઈ લાવ્યો એમ કેમ ન બોલ્યા? મારા પુત્રી હોવાને લાયક નથી તમે ઠાકોરજીની યાદ કેમ ના આવી તમને કે ઠાકોરજી માટે આ વસ્તુ લાવજો, પછી સાડી માંગી હોત તો વાંધો નહોતો. પણ તમે સીધું એમ કે બાલક હતા એટલે એમ કીધું સાડી લઈ આવજો, સુંદર મુંબઈ જાઓ છો તો. ત્યાં દાદાજીએ કીધું કે તમે વાણિયા લુવાણાને ઘરે જન્મ લેવો જોઈએ, એ આપણે ઘરે વલ્લભકુલમાં જન્મ લેવો ન જોઈએ. વલ્લભકુલમાં તો ઠાકોરજી માટે કેમ વસ્તુ લાવજો એમ ન બોલ્યા. આવા બાળકો, આ ગજ હતા. ગજ કે ખૂટે ખર બંધે, આજે ખર બંધાઈ ગયા છે એમ કે આવા બિરાજતા હતા. આ સોરઠના સિંહ કહેવાતા હતા. અને મુખ્યમંત્રી લાઇનમાં બેસતા મળવા માટે. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈ વેઇટિંગમાં બેઠા હોય પુરુષોત્તમલાલજી મહારાજશ્રીને મળવા માટે, કે પુરુષોત્તમલાલજી મહારાજશ્રી મુખ્યમંત્રી, એમને કહો કે મુખ્યમંત્રી આવ્યા છે. ઢેબરભાઈ ખીજાઈ ગયા એકવાર. ઢેબરભાઈ ઉચ્છંગરાય ઢેબર મુખ્યમંત્રી હતા. એમણે કીધું કે પુરુષોત્તમલાલજીને કહો કે મુખ્યમંત્રી બેઠા છે મળવા માટે, આ શું કરે છે? તો એમને કહી દો કે આ ગામડાના વૈષ્ણવ છે ને, મને ભગવાન માનીને બિચારા આવ્યા છે, સવારથી ધોમ ધકતા તાપમાં આવ્યા છે, એની વિનંતી સાંભળવું એ મારું પહેલું કર્તવ્ય છે, પછી તમારો વારો આવશે. સામાન્ય ગામડાનો મેળો ઘેલો વૈષ્ણવ છે, એની વિનંતી સાંભળવું છું.
એ મને ભગવાન માનીને આવ્યો છે. હું જે બોલીશ ને એ ભગવાનની જેમ મને માનીને સવારથી બિચારા ગામડામાંથી નીકળ્યા છે અને મારી વાત જોઈને બેઠા છે. પહેલાં એની વિનંતી સાંભળવી એ મારું કર્તવ્ય છે, પછી મુખ્યમંત્રી સાથે મારે મિટિંગ થશે. એટલે ઢેબરભાઈને કહી દો કે પહેલાં ગામડાના વૈષ્ણવોની વિનંતી પૂરી થશે પછી તમને ટાઈમ આપવામાં આવશે. એમણે એ વાત જવાહરલાલ નહેરુને કરી કે આ ધર્માચાર્ય કેવા છે પુરુષોત્તમલાલજી, કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટ હતા ઢેબરભાઈ, ઉચ્ચંગરાય ઢેબર. એ જવાહરલાલ નહેરુના ખાસ વ્યક્તિ હતા. તો એ જવાહરલાલ નહેરુ પણ એમ એ વાત ત્યાં સુધી પહોંચી કે આ જુનાગઢમાં પુરુષોત્તમલાલજી મહારાજશ્રી કંઈક અલગ કોટીના કોઈ ધર્માચાર્ય છે કે જે મુખ્યમંત્રી સામે જોવા માંગતા નથી. અને મુખ્યમંત્રીના ટાઈમમાં વાત કોની સાથે કરે? પૈસાદાર માણસ સાથે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે નહીં, ગામડાના મેળા ખેડૂત સાથે વાત કરે. એની સાથે વાત કરે છે, મારી સાથે મળવાનો ટાઈમ નથી. કે આ જે છે એ અમને ભગવાન માને છે અને એને ક્યારનો વાટ જોઈને ગામડાથી નીકળે છે. હવે પાછું એને ઘરે પહોંચવું છે. તો એની વિનંતી સાંભળવી એ પહેલું કર્તવ્ય છે. હું એના માટે પહેલાં છું, પછી મુખ્યમંત્રી વાત પછી. આ ગજ હતા, આ સિંહ હતા, આ ધર્માચાર્ય હતા, આ વલ્લભ વંશજ હતા. એની જગ્યાએ આજે શું થઈ ગયું? સમાજ એ બિચારા સામાન્ય હોય વૈષ્ણવ તો એની સાથે વાત કરવાનો ટાઈમ નથી. પૈસાદાર કોઈ હોય તો બસ એની સાથે બધું એને ડાઇનિંગ ટેબલ બેસીને ભોજન કરી શકાય. ડાઇનિંગ ટેબલ બેસીને ભોજન કરી શકાય, સાથે બેસીને ભોજન કરી. પણ આ બધા આવા આચાર્યો હતા. અને જુનાગઢને આઝાદી અપાવવામાં મેઇન રોલ શ્રી પુરુષોત્તમલાલજી. જુનાગઢ સૌથી પછી આઝાદ થયું, પાકિસ્તાનમાં હતું. 15મી ઓગસ્ટે જુનાગઢ પાકિસ્તાનમાં હતું. જુનાગઢમાં પાકિસ્તાનનો ઝંડો ફરકાણો. એ સપ્ટેમ્બર મહિનામાં, ઓક્ટોબર કે નવેમ્બરમાં જુનાગઢ આઝાદ થયું. લગભગ 2.5 મહિના પછી એ આઝાદીમાં પાછી જુનાગઢને આઝાદી અપાવવાવાળા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ હતા. તો બહુ મોટું યોગદાન હતું એમનું કે હું જુનાગઢ નહીં છોડું અને જુનાગઢ પાકિસ્તાનમાં નહીં રહે. અને વૈષ્ણવને કોઈ ડર લાગતો હોય તો બધા અહીંયા આવી જાઓ. અને બહુ મુસલમાનોનો ઉત્પાદ બહુ થશે તો હું મારા ઠાકોરજી પધરાવીને હવેલીના કૂવામાં જલ સમાધિ લઈશ, પણ જુનાગઢની હવેલીની છોડીને બહાર નહીં જાઉં. એવી પ્રતિજ્ઞા કરી કે ઠાકોરજીને પધરાવીને હું જલમાં કૂવામાં પડી જઈશ. સેવા કોઈ ન આપી શકે, શું મહાપ્રભુજી જ આપી શકે. તો સકલ સિદ્ધિ તો સેવા છે. સકલ સિદ્ધિ હેતુ મોદા યમુનાજી આપી શકે યા મહાપ્રભુજી આપી શકે, બીજા કોઈ ના આપી શકે. એટલે મહાપ્રભુજીના ચરણારવિંદમાં જેનું મન છે એને સકલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ભગવત સેવા પ્રાપ્ત થાય. સદા સંગઃ સતામેવ વિધેયો નાસતાન ક્વચિત સત્સંગતો હરો બુદ્ધિ અસત્સંગાદ વૃદ્ધાદુષુ. સદા સંગઃ સતામેવ વિધેયો. સદા સંગ સતામેવ વિધેયો નાસતાન ક્વચિત સત્સંગતો હરો બુદ્ધિ અસત્સંગાદ જહાદુષુ. હવે સત્સંગ શું છે? સત્સંગ શું છે? સત્પુરુષોનો સંગ કરવો જોઈએ, ભગવદીઓનો સંગ કરવો, ઉત્તમ ભગવદીઓનો સંગ કરવો. અસત પુરુષોનો સંગ ક્યારેય પણ ન કરવો. કોઈ અવસ્થામાં અસત પુરુષોનો સંગ ન કરવો. સત્સંગ શું ને અસત્સંગ શું? તો કહે છે, બહુ સુંદર વાત કહે છે કે સત્સંગ કેને કહેવાય? સત્સંગ તો હરો બુદ્ધિ. ભગવાનમાં બુદ્ધિ થાય તો સત્સંગ. એનો સંગ કરીએ તો ભગવાનમાં બુદ્ધિ સ્થાપિત થાય તો સત્સંગ. અને ઘર ને દુકાન ને પૈસા ને સંપત્તિ વગેરેમાં મન જાય, એમાં મન લગાડે તો એ અસત છે. એ અસત પુરુષોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ. સત્પુરુષો દ્વારા ભગવાનમાં બુદ્ધિ થાય અને અસત પુરુષો હોય હંમેશા ગ્રહ આદિમાં કે આપણું મન લગાડી દે, આખો જીમાં મન ન લાગવા દે. તો સત્સંગ અને દુસંગ કે અસત્સંગનો પેરામીટર જે છે કે હરિમાં બુદ્ધિ થાય, પ્રભુમાં બુદ્ધિ થાય. આપણે અહીં સુધી રાખીએ છીએ, પછી આગળ આપણે વિચાર કરશું. એક પ્રશ્ન છે એ લઈ લઉં છું.
પરમ દિવસે એટલે કાલે અષાઢી બીજના દિવસે શોભાયાત્રા સુરતની વ્રજવિલાસ હવેલીથી નીકળી જલારામ મંદિરે, હવેલીથી નીકળી અને જલારામ મંદિરે રથયાત્રા જશે. તેમાં રામદેવ પીરનો પાઠ પત્રિકામાં છાપ્યો છે, એવું લખે છે કે રામદેવ પીરનો પાઠ પત્રિકામાં છે, છતાં આપણા ગુરુ પણ આશીર્વાદથી, આપણા ગુરુઓના આશીર્વાદ પણ પત્રિકામાં છે. જેમાં કઈ સમજાતું નથી કે હવેલીથી શરૂઆત થાય અને જલારામ મંદિરે જાય, એમાં કઈ સમજાતું નથી. એટલે રતનદાસ માણેક કહે છે કે મને સમજાતું નથી શાને આવું થાય છે. પથરા ડૂબી જતા ફૂલડા ડૂબી જતા ને પથરો તરી જાય છે. મને સમજાતું નથી શાને આવું થાય છે. તમને સમજાતું નથી, મને સમજાતું નથી કે ભાઈ શોભાયાત્રા હવેલીથી કાઢીને જલારામ મંદિર લઈ જવાનું તાત્પર્ય શું છે. મને સમજાતું નથી શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. એટલે છે ગરીબોના કુવામાં ટીપું તેલનું દોહેલું અને અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે. મને સમજાતું નથી શાને આવું થાય છે. આમાં કઈ સમજવા જેવું જ નથી. આમાં કઈ સમજવા જેવું નથી. આ પ્રવાહ માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે જ નહીં. આ પુષ્ટિ માર્ગ નથી, આ પ્રવાહ માર્ગ છે. એમાં રામદેવ પીરે ચાલે ને જલારામમાં ચાલે ને બધું ચાલે. એ પુષ્ટિ માર્ગ નથી. એને પુષ્ટિ માર્ગની ભ્રમણા રાખવી નહીં. તમે લખ્યું છે કે મને સમજાતું નથી, બસ એ બહુ મોટી વાત છે કે તમને સમજાતું નથી. આ સમજવા જેવું નથી. આ સમજવા જેવું નથી. આમાં કોઈ પુષ્ટિ માર્ગ સાથે લેવા દેવા સ્નાન સૂતક પુષ્ટિ માર્ગ સાથે નથી. ગઢઈને ચરણ ગઢઈને ચરણ શ્રી વલ્લભ ચંદ્ર કથા સાધન सूर का बिना वल्लभ गोपीनाथ.